નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયામાં પરિપત્રોના ભંગ અને ગેરરીતિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ડીઆરડીએની 90 જગ્યાઓ માટે સ્થગિત કરાયેલી ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। મોડાસા ખાતે યુથ કોંગ્રેસ અરવલ્લીના પ્રમુખ રાઠોડ આશુતોષ, મહામંત્રી ભરત ઠાકોર, મહેન્દ્રસિંહ ઝાલા તેમજ જિલ્લાના શિક્ષિત યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું છે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડીઆરડીએ સહિતના સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ ભરતી દરમિયાન સરકારની માર્ગદર્શિકાનું પાલન થતું નથી। ડીઆરડીએની અંદાજિત 90 જગ્યાઓ માટે જાહેર કરાયેલી ભરતીમાં અરજી અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ થયા બાદ છેલ્લા 6 મહિનાથી ભરતી પ્રક્રિયા સ્થગિત હોવાથી હજારો ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। ડીઆરડીએની ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે શરૂ કરવામાં આવે, તમામ સરકારી વિભાગોમાં ભરતી પહેલા જાહેરાત ફરજિયાત કરવામાં આવે અને ગુણવત્તાના આધારે નિમણૂકો આપવામાં આવે। જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો લોકશાહી ઢબે વિરોધ કાર્યક્રમો યોજવાની ચેતવણી પણ આપવામાં આવી છે। બ્યુરો ઓફિસ, મોડાસા। કે અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોમાં આઉટસોર્સિંગથી ભરતી થાય છે તેમાં જાહેરાત આપવામાં આવે અને અરવલ્લી જિલ્લાના દરેક યુવાને તક મળે, લાયકાત ધરાવતા યુવાનોની પસંદગી થાય, ઇન્ટરવ્યૂ થાય અને શોર્ટલિસ્ટ કર્યા પછી મેરિટના આધારે જ ભરતી કરવામાં આવે, જેથી સિસ્ટમમાં લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી થશે અને સિસ્ટમમાં પણ સારું કામ થશે। અને આ બાબતે આવનારા સમયમાં રાજ્ય સરકારની પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને સીએમ સાહેબની પણ રજૂઆત કરવામાં આ બાબતે આવશે કે આઉટસોર્સિંગ ભરતીમાં કાયદેસરની જાહેરાત થાય, ઇન્ટરવ્યૂ થાય અને મેરિટ આધારિત ભરતી કરવામાં આવે। આઉટસોર્સિંગમાં ભરતી થાય અને જાહેરાત ના આવે તો જિલ્લામાં કોઈ યુવા જાણતો જ ના હોય તો કઈ રીતે ભરતી થાય છે। આઈસીડીએસ વિભાગો, ડીઆરડીએ વિભાગો જેવા વિવિધ વિભાગોમાં આ રીતે બંધ બારણે ભરતી કરીને મળતિયાઓને સેટિંગ કરીને પૈસાની લેતી દેતીથી ભરતી થાય છે અને સિસ્ટમમાં બિલકુલ આ રીતે ગેરરીતિ આચરીને ભરતી થાય એ બંધ કરીને જાહેરાતથી જ ભરતી થાય। તેમજ ડીઆરડીએની અગાઉ રજૂઆત કર્યા બાદ તમામ મહેકમની જાહેરાત આવી અને ઇન્ટરવ્યૂ ચાલુ કર્યા પણ અધવચ્ચે ભરતી અટકાવી દેવામાં આવી છે। એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે કે 90 જગ્યા છે એની ફરજિયાત ઇન્ટરવ્યૂ પૂર્ણ કરવામાં આવે અને જે મેરિટમાં લાયકાત ધરાવતા યુવાઓ છે એમની નિમણૂક કરવામાં આવે અને એ જ રીતે અરવલ્લીના તમામ વિભાગોમાં જાહેરાત, ઇન્ટરવ્યૂ, મેરિટ લિસ્ટના આધારે જ ભરતી કરવામાં આવે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે।